હેલો ફ્રેન્ડ્સ, જય મહાદેવ, જય માતાજી, જય જગન્નાથ, હર હર મહાદેવ. આજે છે અમાસ અને શ્રાવણ મહિનાની શરૂઆત. તો આજે એક તમને મસ્ત એવી જગ્યાએ જવું છે જે તમને બતાવું. એના વિશે પહેલા વર્ણન કરવા જેવું છે, પણ એની પહેલા તમને ઓળખાણ આપી દઉં કે આજે જઈએ છીએ અમે ભાઈ ફરારી અમારા પરમ મિત્ર, અમારા ભાઈ, અમારા ભાણિયાભાઈ નિકુંજભાઈ, અમારા ભાણીબેન. હાય કહી દે તો બેટા, હાય. અને અમારા ભાઈ, અમે એટલા જણા જઈએ છીએ. એક એવું ભાવનગરનું એક એવું રહસ્યમય મંદિર છે કે તમે આની પહેલા કોઈ વાર જોયું નહીં હોય. ત્યાં મંદિર સુધી પહોંચવામાં તમારે દરિયાની અંદર જવું પડે. દિવસમાં ફક્ત 2 વાર ત્યાં મંદિર સુધી પહોંચી શકાય. બાકી દરિયોની અંદર મંદિર હોવાથી જ્યારે ભરતી આવી જાય ને ત્યારે આખું મંદિર પાણીમાં સમાઈ જાય છે, અને જ્યારે ઓટ આવે ત્યારે થોડો થોડો રસ્તો ખુલ્લી જાય છે. એટલે જ્યારે ઓટ આવે ત્યારે તમે મંદિર સુધી પહોંચી શકો. તો તમે મને ગેસ કરીને કહો કે આ રહસ્યમય મંદિર છે કયું? ત્યાં બિલકુલ જવા જેવું મંદિર છે કે જ્યાં એક કુદરતી, એક ભાવનાત્મક, એક આધ્યાત્મિક, આ બધી બાબતનો એક જ જગ્યાએ સંગમ થાય એવું મંદિર છે. એક રહસ્યમય મંદિર છે અને બહુ પ્રાચીન છે અને ખૂબ પ્રભાવશાળી છે. આજે અમાસ છે, શ્રાવણ મહિનાની શરૂઆત છે, એટલે તમને બધાને આજે દર્શન કરાવવાના છે અમારે. અને વાગી ગયા છે લગભગ 7. તો હજી ત્યાં દરિયો આવેલો હશે, એટલે ભરતી આવેલી હશે, એટલે હજી રસ્તો બંધ હોય. રસ્તો ખુલશે 8 વાગે. તો આપણે ત્યાં સુધી રસ્તામાં ટાઈમ કાઢશું અને ત્યાં પહોંચીને થોડોક ટાઈમ કાઢશું. ત્યાં બધું વાતાવરણને બધું મજા લેશું. થોડો વરસાદ આવે છે તો એની બી મજા લેશું. તો તમે મને કોમેન્ટ કરીને કહો કે આ મંદિર કયું હશે. તો મળીએ છીએ રહસ્યમય મંદિરે. તો બન્યા રહો, લાઈક, કોમેન્ટ અને શેર કરી દો ત્યાં સુધીમાં. હેલો ફ્રેન્ડ્સ, તો અમે આવી ગયા છે જગ્યાએ અને વાગી ગયા છે રાતના 8. તમે જોઈ શકો છો આ પાણીમાં મારા પગ એટલા ડૂબેલા છે હજી. અને અમે એવા રહસ્યમય મંદિરે પહોંચી ગયા છીએ. આ મંદિરની ખાસ એક વાત કહું તમને કે આ લગભગ શ્રી કૃષ્ણ ભગવાન વખતનું મંદિર છે. તો તમે ગેસ કરો કે આ કયું મંદિર હશે. અત્યારે ખૂબ અંધારું છે, આમ જુઓ, કશું જ દેખાતું નથી આસપાસમાં. એકદમ વાતાવરણ શાંત છે. ધીમા ધીમા તમે પાછળ બેકગ્રાઉન્ડમાં જોશો ને એટલે દરિયાના મોજા વાગતા હોય ને એવો અવાજ આવે છે. મિત્રો, કલ્પના કરો એક એવું મંદિર છે, આ રહસ્યમય મંદિર, ત્યાં જવા માટે કોઈ રસ્તો નથી. અત્યારે અમે કઈ રીતે જઈએ છીએ તમે જોઈ શકો છો. કોઈ જગ્યાએ રસ્તો છે જ નહીં. પાણીની અંદરથી અમે જઈએ છીએ અને ગારો બી છે. જોકે એકચ્યુઅલી ચોમાસામાં ગારો હોતો નથી, પણ આ વખતે થોડોક ગારો છે. એક એવું મંદિર, રહસ્યમય મંદિર કે જ્યાં જવા માટે કોઈ રસ્તો નથી. મંદિર દિવસમાં 2 જ વખત દર્શન માટે ખુલે છે. જ્યારે ભરતી આવે ત્યારે આખું મંદિર પાણીમાં સમાઈ જાય છે, અને જ્યારે ઓટ આવે, દરિયો પાછળ જાય, ત્યારે રસ્તો ખુલે છે. અને ત્યારે જે રસ્તો ખુલે તો એ સમય પૂરતું તમે ત્યાં જઈ અને દર્શન કરી શકો છો. અને આ મંદિર વિશે તમને માહિતી આપું મિત્રો, તો આ મંદિર છે નિષ્કલંક મહાદેવ, જે આપણે પહોંચવા આવી ગયા છીએ, પણ ગારો બહુ છે. ઓહ, હા, રસ્તો ગોતવો જોશે આપણે.
તો મિત્રો આ મંદિરની થોડીક વાત કહું, રહસ્યમય વાત તો એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ પાંડવોને જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ને તો એમનાથી પાંડવોથી બ્રાહ્મણોની સંહાર થયો, બીજા ઘણા બધાનો સંહાર થયો. તો શ્રી કૃષ્ણ ભગવાને પાંડવોને એવું સૂચવ્યું કે તમે આ બધું પાપ ભેગું કર્યું છે તો આ પાપનું તમારે પાપ ધોવું પડે. ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને કીધું કે તમે અરબી સમુદ્રના કિનારે જાઓ. તો પાંડવો અરબી સમુદ્રના કિનારે ગોતતા ગોતતા આવ્યા હતા અને આ જગ્યાએ ત્યાં 5 શિવલિંગની સ્થાપના કરી. અને એવું કહેવામાં આવે છે કે એક ધજા હતી એની સાથે, અને એ ધજા શ્રી કૃષ્ણ ભગવાને આપેલી હતી. અને એમ કીધું હતું કે જ્યારે આ કાળી ધજા છે એ જ્યારે ધોળી ધજા થઈ જાય ત્યારે એમ સમજજો કે તમારા પાપ ધોવાઈ ગયા, તમે કલંક રહિત થઈ ગયા. તો ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને કલંક રહિત કરવા માટે થઈને જે જગ્યાએ મોકલા ને એ આ જગ્યા છે. એનું નામ છે નિષ્કલંક મહાદેવ. નિષ્કલંક મહાદેવનો અર્થ જ થાય છે કે કલંક વગરનું, એટલે પાપ વગરનું, કલંક વગરનું. તો મિત્રો, તો તમારે બધાને કલંક રહિત થવું હોય તો એકવાર તમારે અહીંયા દર્શન કરવા આવવું પડે. અને ફ્રેન્ડ્સ, પાછો રસ્તો ગોતવો પડશે. અહીંથી સીધો રસ્તો છે ને, જો એ સીધો જ રસ્તો છે મિત્રો. તો પાંડવોએ આ 5 શિવલિંગની સ્થાપના કરી અહીંયા, અને એની તપસ્યા કરી મહાદેવ પ્રભુની. એટલે આ જગ્યાનું નામ પડ્યું છે નિષ્કલંક મહાદેવ. રાતના વાગી ગયા છે 8:30 અને હવે અહીંયા દરિયો આવી ગયો છે. તો થોડીક વાર આપણે હજી અહીંયા દરિયાના કિનારે રાત્રે 8:30 વાગે થોડોક વેઇટ કરવો પડશે કે થોડોક દરિયો હજી પાછળ વયો જાય તો આપણે મહાદેવ સુધી પહોંચીને મહાદેવના દર્શન કરી શકીએ. અહીંયા ખૂબ ગારો છે પણ એક એડવેન્ચર છે, તમને મજા આવશે. અહીંયા 3 વસ્તુનું સમાગમ છે: શ્રદ્ધા, આધ્યાત્મિકતા, સમુદ્ર, પર્યાવરણ અને ખુદ મહાદેવ. આ બધાનું સંગમ થાય એટલે નિષ્કલંક મહાદેવ. અહીંયા એકવાર તો તમારે જરૂર આવવું જ જોઈએ. ખૂબ મજા આવે એવું છે, દર્શન કરવા આવવું જ જોઈએ. અને એમાં બી આજે અમાસ છે અને જો અહીંયા દરિયો આવી ગયો છે. તમે જુઓ, હજી અહીંયા સુધી દરિયો છે, મંદિર સામે છે. હજી એટલું મંદિર આઘું છે, ત્યાં સુધી પહોંચવું પડશે હજી આપણે. તો થોડીક વાર જઈએ છીએ, પહોંચીએ છીએ દરિયામાંથી, તમને દર્શન કરાવું. તો મિત્રો, હજી અહીંયા પાણી છે, તમે જુઓ, આમાં દેખાય જ છે. હજી આ છે ને દરિયો છે. ઓકે મિત્રો, અમે પહોંચી ગયા છીએ અહીંયા, તમને દર્શન કરાવું છું. બોલો ભૈરવજી મહારાજ કી જય. આ છે ગણપતિ મહારાજ. તમને હું લાઈટ કરીને બતાવું છું. અહીંયા અંધારું છે બહુ, પણ આ છે ગણપતિ મહારાજ. આ છે માતા પાર્વતીજી. અહીંયા હું તમને શિવલિંગ બતાવું છું, પણ દર્શન કરાવીશ, પહેલાં દૂરથી બતાવું છું. અહીંયા 1 છે, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4 અને 1 છે અહીંયા. આ 5 શિવલિંગ છે, મહાદેવ છે. અહીંયા તમે જુઓ, દરિયો અહીંયા છે, ફરતે આખા ફરતે દરિયો છે, વચમાં મહાદેવ છે. અને આજે અદ્ભુત દર્શનનો લાવો લેવાનો છે, તમને બતાવું. हर हर शंभु शंभु शिव महा
संसारसारं भुजगेन्द्रहारं कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं. હેલો ફ્રેન્ડ્સ, તો આ છે મહાદેવ પ્રભુ નિષ્કલંક મહાદેવ આવી ગયા છીએ અમે. તમને બધા જ પાંચે પાંચ શિવલિંગના તમને સારી રીતે દર્શન કરાવ્યા છીએ. આનું મહત્વ બી સમજાવ્યું છે કે શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે પાંડવોને કીધું કે તમારા પાપને આ ભવમાં કલંક મુક્ત કરો, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને સ્પેશિયલ એને કીધું પાંડવોને કે તમે અરબી સમુદ્રના દરિયાકાંઠે જાઓ, ત્યાં તમને તમારા પાપથી કલંક વિહત થશો તમે. એટલે બધા પાંડવો, પાંચે પાંડવો અરબી સમુદ્રમાં અહીંયા આવ્યા અને આ સ્થાન ઉપર પાંચ પાંડવોનું પાંચ શિવલિંગનું સ્થાપન કર્યું. એ પાંચે પાંડવોનું પાંચે શિવલિંગ અત્યારે અહીંયા મોજૂદ છે. તમે એના દર્શન કર્યા. અને આની ખાસ રહસ્યમય વાત એવી છે કે દરિયાની અંદર છે, લગભગ અહીંથી કાંઠો છે લગભગ 1.5 કિલોમીટર, એ દરિયાની અંદર છે. અને આના દર્શન કરવા માટે તમારે સ્પેશિયલ ભરતી અને ઓટની રાહ જોવી પડે. દિવસમાં 2 વખત દર્શન થાય છે. બધા દિવસનો ટાઈમ અલગ અલગ હોય છે. આજે અમાસ છે તો રાતના 8:30 વાગે દરિયો પાછો ગયો છે અને 8:30 થી 9 વાગે અમે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ. દિવસમાં 2 વખત જ દર્શન થાય છે, એટલે ટાઈમ થોડોક પૂછીને જોઈને આવવું. અહીંયા આવો તો દર્શન કરવા માટે પણ ખાસ અહીંયા દર્શન કરવા જેવા છે. અહીંયા ઘણું બધું છે અત્યારે. દરિયો, શ્રદ્ધા, આધ્યાત્મક અને ભગવાન મહાદેવ પ્રભુ, આ બધાનું સંગમ સ્થાન છે અહીંયા નિષ્કલંક મહાદેવ. વાતાવરણ તમે જો ખૂબ સારું છે, તમે એકદમ શાંત. બેકગ્રાઉન્ડમાં તમને સંભળાતું હશે કે દરિયાના મોજાનો અવાજ આવે. તો અહીંયા તમારે ખૂબ આવવા જેવું છે, દર્શન કરવા જેવું છે. અહીંયા દર્શન કરો તમે અને તમારા બધાના પાપ મુક્ત કરો, નિષ્કલંક થાવ. આ નિષ્કલંક મહાદેવનું મહિમા જ છે કે નિષ્કલંક થાવ. નિષ્કલંક મહાદેવનો અર્થ જ એવો થાય છે કે તમે કલંક રહિત થાવ. તો આ તમે બધા દર્શન કર્યા છે. અને જ્યારે ભરતી આવે છે ને મિત્રો, ત્યારે છેક દરિયો છેક અહીંયા સુધી પહોંચી જાય. લગભગ હું છું ત્યાંથી મારી જેટલા 3-4 હાઈટ, એટલે 15 થી 20 ફૂટ ઊંચો દરિયો અહીંથી ઉપર હોય છે. એટલે આખું મંદિર પાણીમાં સમાઈ જાય છે. જ્યારે ઓટ આવે છે, દરિયો પાછો જાય છે, ત્યારે આ મંદિરના દર્શન થાય છે. તો આ મંદિરનું ખૂબ પાંડવ વખતનું મંદિર છે, એટલે ખૂબ પ્રાચીન મંદિર છે. અહીંયા ખાસ દર્શન કરવા આવો મિત્રો. તમને અહીંયા તમે દર્શન કરવા આવશો તો તમારા મનને ખૂબ શાંતિ મળશે. તમારા બધા પાપ કલંક વિહિત થશો તમે. એટલે ખૂબ તમે દર્શન કરવા આવો. અહીંયા જે નથી આવી શકતા, જે દૂર છે, તેને હું અહીંથી મેં આ વિડીયો માધ્યમથી તમને બધાને દર્શન કરાવ્યા છે. તો હવે અહીંયા દર્શન કરી લીધા છે, ભગવાનના મહાદેવના પૂજા પાઠ કર્યા છે, શાંતિથી ઘડીક બેઠા છીએ, ધ્યાન કર્યું છે. અને હવે જઈશું અમે સામા કાંઠે. છે વચમાં ગારો જેવું છે અત્યારે, તો 1.5 કિલોમીટર આગળ સામા કાંઠે જઈશું. અને આ વિડીયો તમે કેવો લાગ્યો તમે ખાસ કહેજો, કોમેન્ટ કરજો. અને જો આવા નવા વિડીયો બીજા જોતા હોય તો શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. અને કમેન્ટમાં જણાવજો કે હવે આની પછી તમારે શું જોઈએ છે. એટલે અહીંથી રજા લઉં છું. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.